ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ નગરપાલિકાના સત્તાધીશોએ એક ચોંકાવનારો સર્ક્યુલર બહાર પાડ્યો છે, જેમાં ભુજ નગરપાલિકાની તમામ શાખાના અધિકારીઓને એક સર્ક્યુલર દ્વારા જણાવાયું છે કે પત્રકારોને કોઈપણ જાતની માહિતી કે ઇન્ટરવ્યુ આપવા નહીં। ખરેખર આ નિર્ણય કેટલો યોગ્ય કહેવાય? પત્રકારત્વ ચોથો સ્તંભ છે, પરંતુ ભુજ નગરપાલિકા કદાચ તેને ભૂલી ગઈ છે। નગરપાલિકા દ્વારા એક ચોંકાવનારો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે। આ સર્ક્યુલરમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન તથા ચીફ ઓફિસરે બહાર પાડેલ સર્ક્યુલરમાં જણાવ્યું છે કે પત્રકારોને કોઈપણ જાતની વિગત પ્રમુખ તથા ચીફ ઓફિસરને પૂછ્યા વગર આપવી નહીં। ભારતની તમામ સરકારી કચેરીઓમાં તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાંથી મેળવી શકે છે, પરંતુ ભુજ નગરપાલિકાએ નિયમોને નેવે મૂકી આ નિર્ણય કર્યો છે। આવા નિર્ણય પાછળ ટીવીમાં ચમકવાનો શોખ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે ન્યૂઝ ચેનલમાં અત્યાર સુધી શાખાના અધિકારીના ઇન્ટરવ્યુ આવતા હોવાથી નવી બોડીને આ વાત ગમી નથી, જેથી આ નિર્ણયને લેવામાં આવ્યો છે। અને સર્ક્યુલરમાં ચીફ ઓફિસર, પ્રમુખ અને કારોબારી ચેરમેનની સહી પણ હોવાનું જાણવા મળી રહ્યું છે। અંબિકા મોટર ગેરેજ, કંપની ટાઈપ વર્કશોપ। અમે કરશું આપની ગાડીની કેર, જેમાં કમ્પ્યુટર વ્હીલ એલાઇનમેન્ટ, કમ્પ્યુટર વ્હીલ બેલેન્સિંગ, ઇન્જેક્ટ સર્વિસ મશીન એન્ડ ઓલ કાઇન્ડ ઓફ રિપેરિંગ, પેટ્રોલ એન્ડ ડીઝલ કારના એન્જિન રિપેરિંગ તેમજ કાર સર્વિસિંગ કરી આપવામાં આવશે। તો આપની ગાડીને આજે જ લાવો અંબિકા મોટર ગેરેજમાં। અમારું સરનામું છે અંબિકા મોટર ગેરેજ, પ્રગતિ કોમ્પ્લેક્સની બાજુમાં, ભુજ ઓક્ટ્રોય, ભુજ માંડવી હાઈવે, માંડવી, કચ્છ। સંપર્ક ગૌતમ એમ ભગત 9825514647, હિતેશ એમ ભગત 9879704189। રાજ્યપાલ ઓપી કોહલીએ આજે કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી, જે પ્રસંગે તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજ્યપાલ ઓપી કોહલીએ આજે કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી અને બોટમાં બેસીને કંડલા પોર્ટમાં ફરવાની મજા પણ માણી હતી। ત્યારબાદ તેમને કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ રીતે રાજ્યપાલે કંડલા પોર્ટ ટ્રસ્ટની વિઝિટ લીધી હતી। હોટેલ હોલિડે રેસિડેન્સી પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરતા બંદરીય શહેર માંડવીમાં આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક સ્વાદપ્રિય જનતા માટે હવે પ્રસ્તુત છે હોટેલ હોલિડે રેસિડેન્સી। માંડવી શહેરમાં હવે ગાર્ડન પાર્ટી પ્લોટ માટે બીજે જવાની જરૂર નથી। રૂમ સર્વિસમાં પણ આપનું સ્વાગત કરે છે હોટેલ હોલિડે રેસિડેન્સી। એસી રૂમ, નોન એસી રૂમ, વીઆઈપી રૂમ અને લક્ઝરિયસ રૂમમાં સંતોષકારક સર્વિસ એટલે હોટેલ હોલિડે રેસિડેન્સી। હોટેલ હોલિડે રેસિડેન્સીમાં આપ માણી શકશો ગાર્ડન પાર્ટી પ્લોટની મજા। તમારા શુભ પ્રસંગોમાં પાર્ટી ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે। ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન તથા તમામ વેરાયટી માટે હોટેલ હોલિડે રેસિડેન્સી। સ્થળ હાજી હસન હોસ્પિટલ પાસે, મોટા સલાયા, માંડવી, કચ્છ। 02834224399 તેમજ 224400। કચ્છમાં સ્વાઇન ફ્લૂનો ડંખ ફરી શરૂ થયો છે। આ રોગ વર્ષ 2016માં એક દર્દીને ભરકી ગયો છે અને 2 દર્દીઓને સારવાર અપાય છે। કચ્છમાં ફેબ્રુઆરી 16માં 3 સ્વાઇન ફ્લૂના કેસ બહાર આવ્યા છે, જેમાંથી એક મહિલાનું મૃત્યુ થયું છે। ગત ફેબ્રુઆરી 2015માં કચ્છમાં 270 કેસ સ્વાઇન ફ્લૂના હતા અને 26ના મૃત્યુ થયા છે। સમગ્ર બાબતે રોગચાળા નિયંત્રણ अधिकारी डॉक्टर अरुण कुमार कुर्मी जણાવ્યું કે इन्वायरमेंटल टेम्परेचर और ह्यूमिडिटी के ऊपर ये डिपेंड करता है। तो फरवरी मास में अभी सडन जो आया है, तो जो 2 केस हमारे हैं, जो यहाँ उसका ट्रेवलिंग हिस्ट्री तो नहीं है प्रॉपर यहाँ की है, लेकिन एक जो पेशेंट जो डेथ हुई है वो हांगकांग गई हुई थी
हांगकांग से 14 तारीख को यहाँ हाजिर हुई। उसके बाद वो बीमार पड़ी हुई थी। 16 तारीख को ये दाखिल हुई थी और 16 तारीख को जो 17 तारीख को एक्सपायर कर गई, बहुत शॉर्ट टाइम में। लेकिन संजोग से वहाँ के डॉक्टर जो है सो इसका जो थ्रोट स्वाब ले लिया गया था, जो जाने की पॉजिटिव है कि निगेटिव है, तो ये पॉजिटिव हुआ और एक्सपायर कर गई। अभी कोई सस्पेक्टेड नहीं है। दो कंफर्म है, जो भी पेशेंट हमारा दाखिल है कंफर्म है। 2 पेशेंट दाखिल है। अभी आप क्या एक्शन ले रहे हैं जो पेशेंट है उनके लिए? हाँ, उनके लिए जो एक्शन क्या है कि इसका जो ट्रीटमेंट है, ट्रीटमेंट जो क्यूरेटिव ट्रीटमेंट जो होता है हॉस्पिटल में, उसका तो चल ही रहा है। एक्शन में क्या, उसकी जो दवा है वो सल्टामिविर चालू है। उसके पेरेंट्स उसके हाँ, अब रही उसके कम्युनिटी बेस पर उसके पेरेंट्स जो है उनका जो दवा दी रही है और हमेशा 24 कलाक उसका फॉलोअप लिया जा रहा है। साथ में हाउस टू हाउस सर्वे किया जा रहा है। अब जैसे भुज में हुआ था उमेदनगर में, तो वहाँ जो है सो उसका हाउस टू हाउस सर्वे किया गया है। उसमें से जो पेशेंट है, जैसे सर्दी उधरस का पेशेंट है, तो उसको स्थल ऊपर सारवार किया गया है और हाउस टू हाउस सर्वे हो रहा है। इसके लिए सबसे पहले एक्शन ये चल रहा है कि जहाँ जितने भी पीएससी है, पीएससी पर जो भी ओपीडी पेशेंट आते हैं, ओपीडी पेशेंट का जो ARI या इन्फ्लुएंजा लाइक सिंड्रोम वाले जो दर्दी है, उसको जो बी कैटेगरी में ऐसा लग रहा है जिसमें हमको इन्वेस्टिगेशन कराने की ज़रूरत नहीं है, उसको डायरेक्ट दवा दे दी जाती है। जहां अवेयरनेस की कामगिरी है तो हर मीटिंग में आशा बेन अवेयरनेस कंटिन्यूस 2015 से चल ही रहा है, तो ये एक्टिविटी होती है। फिर हाउस टू हाउस सर्वे करते हैं। तो सर्वे चालू कर दिया आपने पूरे कच्छ में? हाँ, सर्वे जहाँ पॉजिटिव है हमारा सर्वेलेंस तो पीएससी ऊपर जो है सो सर्वेलेंस तो चालू ही है। उसको हम एक्टिव जो है सो पैसिव सर्वेलेंस कहते हैं। જો આરોગ્ય વિભાગે જાન્યુઆરીના અંતમાં કચ્છમાં શરદી તાવ ઉધરસના કેસ ઉપર ધ્યાન આપ્યું હોત તો કચ્છમાં સ્વાઇન ફ્લૂનો પ્રવેશ થયો જ ન હોત, તેમ સૂત્રોએ જણાવ્યું છે। હોટલ કલશ એસી રેસ્ટોરન્ટ રમણીય અને પ્રવાસન ક્ષેત્રમાં નંબર 1 માંડવી શહેરમાં આપની તમામ સુવિધાઓનો ખ્યાલ રાખતી એક ભવ્ય હોટલ એટલે હોટલ કલશ। અમારી સુવિધાઓ ફેમિલી સ્પેશિયલ એસી, નોન એસી રૂમ્સ, એસી રેસ્ટોરન્ટ જેમાં ચાઇનીઝ પંજાબીની અવનવી વેરાયટીઓ, 24 કલાક ઠંડુ અને ગરમ પાણી, 24 કલાક રૂમ સર્વિસ, લોન્ડ્રી સુવિધા, ડોક્ટર સુવિધા, ગાઈડ સુવિધા તેમજ કોન્ફરન્સ હોલની સુવિધા। વિજય વિલાસ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક પૌંતેજીનાલય જેવા જોવાલાયક સ્થળની નજીક। સરનામું હોટલ કલશ, મસ્કા ઓક્ટ્રોય સામે, માંડવી કચ્છ। ઈમેલ hotelkalashmanvi@gmail.com। મોબાઈલ નંબર 09730300025। હોટલ કલશ એસી રેસ્ટોરન્ટ। આગામી રેલવે બજેટમાં રેલવે મુસાફરોને વીમા જેવી સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવશે। હવાઈ યાત્રાની જેમ જ હવે ભારતીય રેલવે પણ મુસાફરોને વીમા જેવી સુરક્ષા આપવાની યોજના ઘડાઈ રહી છે। રેલવે મુસાફરોના વીમા યોજના પર રેલવે મંત્રાલય હાલ ઝડપથી કામ કરી રહ્યા છે, પરંતુ ટ્રેનમાં મુસાફરી માટે વીમો મેળવવા માટે પ્રીમિયમ પર આપવો પડશે। રેલવેના પ્રયત્ન છે કે વીમા કંપનીઓ વચ્ચેની પ્રતિસ્પર્ધા છે, જેનો ફાયદો મુસાફરોને મળશે। ભારતીય ટ્રેનોમાં દરરોજ 1 કરોડ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે। રેલવે અકસ્માતમાં ઇજાગ્રસ્ત તેમજ મૃત્યુ પામનાર પ્રવાસીઓને વળતર આપવાના ઉદ્દેશ્યથી આ યોજના આગામી રેલવે બજેટમાં જાહેરાત કરવામાં આવશે। આઈટીસીટી લર્નિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ તમારા ભવિષ્યમાં ટેકનોલોજી સાથે હરણફાળ સાથે આગળ વધવા માટે જોડાઓ અમારી સાથે। અમે છીએ આતુર આપના ભવિષ્યને સજાવવા માટે। અમે આપના માટે લાવ્યા છીએ કોમ્પ્યુટર કોર્સ જેમ કે સોફ્ટવેર, હાર્ડવેર, નેટવર્કિંગ, DCA, PGDCA બેઝિક, એકાઉન્ટિંગ પેકેજ, ટેલી, DTP, ડિજિટલ ગ્રાફિક્સ, ડિઝાઇનિંગ ઇન 2D, 3D ગ્રાફિક્સ એનિમેશન, વેબ ટેકનોલોજી અને ફેશન ડિઝાઇનિંગ તેમજ બાળકોના ફિક્સ કોર્સ તો ખરા જ। અમે આ ઇન્સ્ટિટ્યૂટ ખાસ બેટી બચાવો બેટી પઢાઓના ઉદ્દેશ્યથી ચલાવતા હોઈ કન્યાઓ માટે ફીમાં ખાસ છૂટ આપવામાં આવી છે। એમાં આવતા કોર્सेस જેમ કે સર્ટિફિકેટ કોર્સ ઇન ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ,
જેની ફી 1600 રૂપિયા અને કન્યાઓ માટે માત્ર 1000 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન માઇક્રોસોફ્ટ ઓફિસ, જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન અકાઉન્ટિંગ, જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન ડેસ્કટોપ પબ્લિશિંગ, જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, જેની ફી 4000 અને કન્યાઓ માટે માત્ર 2500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન એડર ડિઝાઇનિંગ, જેની ફી 1600 અને કન્યાઓ માટે માત્ર 1000 રૂપિયા છે. તેમજ આ બધા જ કોર્સ માટે સ્ટુડન્ટને બેગ, બુક્સ અને સ્ટડી મટીરિયલ્સ ફ્રી આપવામાં આવશે. એકદમ વ્યાજબી ફી અને ISO સર્ટિફાઈડ ક્લાસીસમાં જોડાવા માટે આજે જ ITCTની મુલાકાત લો. સરનામું: ITCT કોમ્પ્યુટર એજ્યુકેશન, 97/3, દ્રષ્ટિ પ્લાઝા, પહેલા માળે, રાજકોટ કન્યા છાત્રાલય સામે, મસ્કા, તાલુકો માંડવી. સંપર્ક: નયન લાખાણી, 9879679080. કચ્છની વિવિધ સાઇટ પર સર્ફ ડેવલપર્સ દ્વારા વિવિધ સ્કીમો ચલાવવામાં આવી રહી હતી, જેમાં મેમ્બરને સ્કીમ પૂર્ણ થયા બાદ પ્લોટ આપવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ અંદાજે 27,000 મેમ્બરો સાથે છેતરપિંડી થઈ છે અને કરોડો રૂપિયાનો કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ અંગે આજે માંડવીમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. માંડવીના 10 થી 15 છેતરાયેલા ગ્રાહકોએ આજે માંડવી પોલીસ સ્ટેશને એકઠા થયા હતા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અગાઉ આ અંગે ગઢસા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ફરિયાદને માંડવી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. માંડવી સહિત કચ્છના હજારો મેમ્બરો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવી રહ્યું છે. અમુક મેમ્બરના ચેક રિટર્ન થયા છે, તો અમુક મેમ્બરોને 12 માસમાં ચેક નાખવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે આજે ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એટલે ડાયમંડ સિટીમાંથી શરીફભાઈ પાસેથી જે અમે પ્લોટના હપ્તા ભર્યા છે, પૂરા હપ્તા થઈ ગયા, એને પણ 12 મહિના ટાઈમ થઈ ગયો છે. અમને ચેક આપ્યા છે, એ ચેક પણ બેંકમાં કે ન નાખજો એમ કીધું છે. અને ભુજ 8 દીએ ધક્કા ખરાવે છે ને હજી સુધી અમને 1 રૂપિયો મળ્યો નથી. સ્કીમ પૂરી થઈ ગઈ તોય ગઢ પોલીસમાં ફરિયાદ કરેલ છે. હા, એ જ કારણ છે કે અમને કોઈ હજી સુધી પ્લોટના પૈસા કોઈ પાછા નથી મળ્યા અને પ્લોટ પણ અમને આપ્યો નથી. તો એના ઉપર અમને ફરિયાદ કરીને અમને પૈસા આપે એવી કાર્યવાહી કરવી છે. હું ઇસ્માઇલ કુરેશી. આ સ્કીમમાં અંદાજિત આપણે જે ડાયમંડ સિટી 1 છે એમાં 3000 મેમ્બરની છે અને ડાયમંડ સિટી 2 છે એ 3000 મેમ્બરની છે. એની ટોટલ સ્કીમ 9 ચાલુ છે, એ ડાયમંડ સિટી 9 સુધી. તો એમાં લગભગ ટોટલ 9 3000 મેમ્બરની સ્કીમો 27000 મેમ્બરો થાય અને 1000 રૂપિયા હપ્તો ભરતા હોય માણસો 1000 થી 1500 રૂપિયા, તો કરોડોમાં અબજ રૂપિયાનો 1 અબજ 37 કરોડનો કંઈ કૌભાંડ થાય છે. એમાં અમે એવી ઈચ્છા રાખી છે પોલીસ સ્ટેશનમાં અમે એટલા માટે એને કડકથી કડક કાર્યવાહી થાય અને અમે ફરિયાદ સાંભળાય એ માટે અમે પોલીસ સ્ટેશન બધા લોકો ભેગા થયા છીએ. તે અમે પોલીસ સ્ટેશનમાં પણ સાહેબશ્રીઓને વિનંતી કરીશું કે અમારો કેસ આગળ વધે અને અમને ન્યાય મળે એવી અમારી ઈચ્છા છે, એવી અમે ન્યાય માંગીએ છીએ પોલીસ સ્ટેશનને. કિરણ ક્લિનિક, વજન ઘટાડો વધારો, ના કોઈ દવા, ના કોઈ આડઅસર, ના કોઈ કસરત, બાળકોનો વિકાસ, ત્વચાનો વિકાસ. ભારતમાં પ્રથમ વખત ગેરંટી સાથે વજન ઘટાડો અથવા 100% મની બેક ગેરંટી. વ્યસન મુક્તિ તથા હઠેલા રોગોનું ઉપચાર કેન્દ્ર. દરેક પ્રકારના ચામડીના રોગો તથા ઓપરેશન વગર સાંધાના દુખાવાથી રાહત મેળવો. હરસ મસા તથા બગંદરની તકલીફ, ગેસ, એસિડિટી, અપચો તથા પેટના રોગો, કહ્યા વગર દારૂ છોડાવવા માટેની વિશિષ્ટ દવા, થાઇરોઇડ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ કંટ્રોલ માટેની વિશિષ્ટ સારવાર, બાળકોને વારંવાર થતા શરદી, ઉધરસ તથા તાવ માટેની વિશિષ્ટ દવા. ડોક્ટર સાહેબ દર મહિનાના પહેલા તથા ત્રીજા રવિવારે ગાંધીધામમાં મળશે. ઘરે વિઝિટ માટે સંપર્ક કરો ડોક્ટર જય કે મહેતા, મોબાઈલ નંબર 9033626491. કિરણ ક્લિનિક, ભાટિયા હોસ્પિટલ, ખૂની ચકલા, માંડવી, કચ્છ. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માંડવી તાલુકાના કોડાય તેમજ ભુજ તાલુકાના ધાણેટી માર્ગ પર અકસ્માત સર્જાયો.
જાણવા મળતી વિગતો મુજબ રાત્રિના 9 વાગ્યાના અરસામાં બાઇક સાથે જીપ અથડાતા પ્રેમજી વેલજી મહેશ્વરી ઉંમર વર્ષ 34 ને ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ કેસમાં જુદી જુદી રાહે તપાસ શરૂ કરાઈ છે. બીજી તરફ ધાણેટી માર્ગ પર અજાણ્યા વાહન હડફેટે રણછોડ પચાણ ભીલને ઈજાઓ પહોંચતા તેઓને પ્રથમ તો ભુજ તેમજ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. માંડવી નગરપાલિકા જાહેર ચેતવણી. માંડવી શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકારણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા, અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. અંજાર તાલુકાના વરસામેડીમાં દહેજના મુદ્દે પરિણીતાને ગળે ફાંસો ખાઈને મરવા મજબૂર કરનાર સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઈ. અંજાર પોલીસે જણાવ્યું હતું કે વરસામેડીના દરબારવાસમાં રહેતા હેતલબા ઉર્ફે લક્ષ્મીબા દિનેશસિંહ જાડેજાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે ભોગ બનનાર હેતલબાના પિતા મહેન્દ્રસિંહ મુડુભા રહેવાસી થરાદ કાંકરેજ જિલ્લો બનાસકાંઠાએ ફરિયાદ નોંધાવી છે કે હેતલબાના પતિ નિલેશસિંહ ગંભીરસિંહ જાડેજા, સસરા ગંભીરસિંહ ગુલાબસિંહ જાડેજા, સાસુ કંચનબા જાડેજા અને નણંદ ભાવના અને રંજનબાએ દહેજના મુદ્દે શારીરિક માનસિક ત્રાસ આપીને હેતલબાને મરવા મજબૂર કર્યા હતા. આ અંગે અંજાર પોલીસે ભોગ બનનારના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ, સાસુ, સસરા, નણંદ સહિત 5 સામે ગુનો નોંધી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક આરજે બારોટે હાથ ધરી છે, તેમ પીએસઓ અશોકસિંહ સોલંકીએ જણાવ્યું હતું. રેકોર્ડ્સ ફૂડ ઝોન. બંદરીય શહેર માંડવીની સ્વાદપ્રિય જનતા માટે વધુ એક સ્વાદનું નવલું નજરાણું એટલે રેકોર્ડ્સ ફૂડ ઝોન, જ્યાં આપ વિવિધ સ્વાદ માણી શકશો, જેમ કે પંજાબી, ચાઇનીઝ તેમજ ગુજરાતી અને કાઠિયાવાડીની સ્પેશિયલ ડિશ. તો અચૂક અવનવી વાનગીઓનો સ્વાદ માણવા આપના જ રેસ્ટોરન્ટ રેકોર્ડ્સ ફૂડ ઝોનમાં પધારો. તો નોંધી લેશો અમારું સરનામું: રેકોર્ડ્સ ફૂડ ઝોન, VRTI સામે, દ્વારકા મંદિરની બાજુમાં, નાગલપુર 4 રસ્તા, માંડવી ભુજ હાઈવે, માંડવી કચ્છ. ગોપાલભાઈ H પટેલ, યોગેશભાઈ G પટેલ, 9726338038, 9879392629. રાપરના અયોધ્યાપુરીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ઘરમાંથી રોકડ રકમ અને આભૂષણો સહિત કુલ કિંમત ₹3.18 લાખની માલમત્તા તફડાવી ગયા હતા. રાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના અયોધ્યાપુરીમાં રહેતા કાનજીભાઈ છગનભાઈ કોહલી ઉંમર વર્ષ 32ના મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરના તાળા તોડીને અંદરથી રોકડ ₹3 લાખ, સોના ચાંદીના આભૂષણ સહિત કુલ કિંમત ₹3,18,200ની માલમત્તાની ચોરી કરીને લઈ ગયા હતા. આ બનાવ તારીખ 14/2/2016ના 12 વાગ્યાથી તારીખ 16/2/2016ના 7 વાગ્યા દરમિયાન બન્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં આજે ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં ઘણા લાંબા સમયથી ચોરીના બનાવો બની રહ્યા છે. પોલીસ ચોપડે માંડ અડધી ફરિયાદો નોંધાઈ છે. ચોરીનો બનાવ બને એટલે પોલીસ ઘટના સ્થળે જાય છે, પણ ફરિયાદ નોંધાતી જ નથી. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની લાખોની મત્તા ચોરી થઈ રહી છે, છતાં પણ કાયદાના રક્ષકોના પેટનું પાણી હલતું જ નથી. રાજ્યના પોલીસ વડા યોગ્ય પગલાં ભરે તેવી માંગ લોકો કરી રહ્યા છે. VST मित्सुबिशी शक्ति, भाई याद रखिए, लाखों किसानों का विश्वास है ये सर्वाधिक लोकप्रिय VST मित्सुबिशी ट्रैक्टर. VST ટીલર્સ ટ્રેક્ટર લિમિટેડ એટલે ખેતી લગતી તમામ કામગીરીને સરળ બનાવતું એક ઉત્તમ નામ. આપની વાડી ખેતરમાં ખેડાણ, વાવણી, સ્પ્રેઇંગ માટેની મશીનરી બનાવતું એક વર્ષો જૂનું વિશ્વસનીય નામ એટલે VST ટીલર્સ. ટ્રાન્સપોર્ટેશન માટે હેવી પાવર ટીલર્સ અને ટ્રેક્ટર્સ, ઘાસચારા તથા ઘઉંની કાપણી માટે પાવર રીપર, 18.5 HP 2-wheeler ડ્રાઈવ, 18.5 HP 4-wheel ડ્રાઈવ, 22 HP નોર્મલ, 22 HP અજય, 13 HP પાવર ટીલરના વિવિધ મોડેલો આપના કામને અતિ સરળ અને ઝડપી બનાવે છે. VST
અને મિત્સુબિશીની અજોડ શક્તિ વસાવો. ખેતીવાડી તથા બાગાયત ખાતાની ટ્રેક્ટર માટેની તમામ ખેડૂતો માટે 45,000 સબસિડી તથા પાવર ટીલર માટેની 75,000 સબસિડી તુરંત જ ઉપલબ્ધ. ઓથોરાઇઝ ડીલર્સ મહાદેવભાઈ ચીખલિયા, ભગવતી એગ્રીકલ્ચર, સોનારૂપા કોમ્પ્લેક્સ, સુપર, મિર્ઝાપર રોડ, તાલુકો ભુજ, કચ્છ. સંપર્ક 02832 284180 9925038455 9427179055. VST Mitsubishi શક્તિ ટ્રેક્ટર. ભુજ તાલુકાના ભીરંડિયા ખાવડા વચ્ચે રોડ ઉપર ડામરના ચાલતા કામો વખતે ડામર ભરેલ ડમ્પર રિવર્સમાં આવતા પાછલા જોડામાં આવી જવાથી R&Bના એન્જિનિયરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું. આજે સવારે 10:30 વાગ્યાના અરસામાં અંજાર રહેતા અને R&Bમાં વર્ક અસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ વેલજીભાઈ ઓઝા, ઉંમર વર્ષ 53, ભીરંડિયારા લોરિયા વચ્ચે ચાલતા ડામર રોડની સાઈડ જોવા આવ્યા હતા. ત્યારે રોડ ઉપર ઉભેલ તે સમયે ડામર ભરેલ ડમ્પર નંબર GJ05 BU 1954ના ચાલકે રિવર્સમાં લેતા અને કાનજીભાઈને હડફેટે લેતા રોડ પર પડી ગયેલ. તેમના ઉપર ડમ્પરના પાછલા વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત આંબી ગયું હતું. ગાંધીધામ અને ભુજ એન્ટી કરપ્શન બ્યુરોએ 2 અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ભુજના નાયબ મામલતદાર મહેન્દ્રકુમાર મુલજી પલડને એસીબીએ 5,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા. તો ભ્રષ્ટાચારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભુજની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ક્લાસ 3ના અધિકારી અને રેવન્યુ નાયબ મામલતદાર માધાપરના દિનેશ શિવજી હાલાઈ પાસેથી 5,000ની લાંચ માંગી હતી. જમીન એને કરાવવાની ફાઇલ મંજૂર કરવા માટે નાયબ મામલતદારે 5,000ની લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબીને જાણ કરી છટકું ગોઠવી નાયબ મામલતદાર MM પલડને રંગે હાથે ઝડપી પાડ્યો છે. આજના દિવસે એસીબીએ ભુજ અને ગાંધીધામમાં છટકું ગોઠવી 2 ભ્રષ્ટાચાર અધિકારીઓને ઝડપી પાડ્યા છે. તો ભ્રષ્ટ બાબુઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એપ્સ માટે ટાઈપ કરો માં ન્યૂઝ. ફેસબુકમાં જોઈન થવા માટે સર્ચ કરો માં આશાપુરા ન્યૂઝ. ગાંધીધામમાં લાંચ રૂશ્વત વિભાગ દ્વારા વર્ગ 3ના સ્પેશિયલ ફોરેસ્ટરને ₹350ની લાંચ લેતા ઝડપાયા. રાજકોટ એસીબીના પીઆઈ દોશીએ ગાંધીધામમાં આવેલ ટ્રાન્સપોર્ટ નગરમાં વન વિભાગની કચેરીમાં ફરિયાદને ધ્યાનમાં લઈ છટકું ગોઠવી સ્પેશિયલ ફોરેસ્ટ ઓફિસર તરીકે ડ્યુટી બજાવતા રાજેન્દ્રગીરી નથુગીરી ગુસાઈને ₹350ની લાંચ લેતા સહાયક એવી બીરાલાલા આહિરની સાથે પંચો રૂબરૂ મળી પકડ્યા હતા. ફરિયાદી જીતુભાઈ રામજીભાઈ આહિર દ્વારા ફરિયાદ કરાઈ હતી. ગાંધીધામ ખાતે આવેલ ફોરેસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગાંધીધામમાંથી ઇમારતી લાકડા વેર્યા બાદ તેમાંથી જે વેસ્ટેજ માલ વધે જેને જલાવ લાકડું કહેવામાં આવે છે તે જલાવ લાકડા ટ્રક દ્વારા બહારના શહેરોમાં મોકલતા હોય છે અને આ લાકડું બહારના શહેરોમાં મોકલવા માટે ટ્રક માલિકોને કે ડ્રાઈવરોને ફોરેસ્ટ ઓફિસમાંથી ટીપી મેળવવાની હોય છે, જે ટ્રાન્સપોર્ટ પરમિટ મેળવવાની હોય છે. જે પરમિટ મેળવવા માટે આ કચેરીમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ ટ્રક ડ્રાઈવરો કે ટ્રક માલિકો પાસેથી ગેરકાયદેસર ₹350ની લાંચની માગણી કરી લાંચ સ્વીકારી ટ્રક ડ્રાઈવરોને ટ્રાન્સપોર્ટ પરમિટ આપતા હોય છે. જે મળેલ હકીકત આધારે અમારા પોઈન્ટ શ્રી HV દોશી સાહેબે આજરોજ આ કામના પંટર શ્રી અમીરભાઈનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા પંટરશ્રી તથા પંચ 1 લાવો રૂબરૂ આ કામના આરોપી શ્રી ગોસાઈએ પંટરશ્રી પાસેથી ₹350ની લાંચની માગણી કરી આરોપી નંબર 2ના શ્રી તે આપી દેવા જણાવતા આ કામના પંટરશ્રીએ આરોપી નંબર 2ને ₹350ની લાંચ આપતા તુરત જ રંગે હાથ ઝડપી પાડેલ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોને રજા આપશો. નમસ્કાર.